પુરુષોત્તમ માસની અમાસનું રહસ્ય આ એક કામ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં. આજના વિડીયોમાં આપણે જોઈએ પુરુષોત્તમ મહિનાની અમાસ વિશે. અને મિત્રો, આ વખતે અમાસ સોમવારે હોવાથી તેને સોમવતી અમાસ પણ કહી શકાય અને તેનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે. મિત્રો, શું તમે જાણો છો કે પુરુષોત્તમ મહિનાની અમાસ પર કરવામાં આવેલું એક નાનું પુણ્ય કાર્ય પણ અનેક ગણું ફળ આપે છે? શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ પવિત્ર તિથિએ પિતૃઓના આશીર્વાદ મેળવવાનો અને ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરવાનો દુર્લભ અવસર મળે છે. પરંતુ ઘણા લોકો અજાણતા એવી ભૂલો કરી બેસે છે જેનાથી આ શુભ દિવસનું પુણ્ય ઓછું થઈ જાય છે. આજે આપણે જાણીશું પુરુષોત્તમ માસની અમાસનું રહસ્ય અને તેની અદ્ભુત મહિમા. એવા ખાસ ઉપાયો જે બહુ ઓછા લોકો જાણે છે કે આ શુભ દિવસે શું કરવું અને શું ના કરવું જોઈએ. તેથી આ વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે હું તમને છેલ્લે એક એવો સરળ ઉપાય જણાવીશ કે જે તમારા જીવનમાં સુખ શાંતિ લાવી શકે છે. પરંતુ મિત્રો, વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. શું તમે જાણો છો કે વર્ષમાં આવતી તમામ અમાસમાંથી પુરુષોત્તમ માસની અમાસ શા માટે વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે? શાસ્ત્રો અનુસાર આ દિવસે કરવામાં આવેલું દાન, જપ અને પિતૃ કાર્ય અનેક ગણું ફળ આપે છે. એવું કહેવાય છે કે આ દિવસે પિતૃઓ પૃથ્વી પર પોતાના વંશજોના કલ્યાણ માટે આશાભરી નજરે જુએ છે. જો તમે પણ તમારા જીવન સુખ શાંતિ અને પિતૃ આશીર્વાદ મેળવવા માંગતા હો તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો. પુરુષોત્તમ માસની અમાસનું રહસ્ય. મિત્રો, પુરુષોત્તમ માસ પોતે ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત મહિનો છે. જ્યારે આ પવિત્ર મહિનાની અમાસ આવે છે ત્યારે તેનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે. અને મિત્રો, તમે પણ જરૂર જણાવજો તમારા ગામમાં આ અમાસનું મહત્ત્વ કેવું છે તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે આ દિવસે કરેલા સારા કર્મોનું ફળ સામાન્ય દિવસો કરતાં વધુ મળે છે. તેથી જ ઋષિ મુનિઓને આ તિથિને આત્મશુદ્ધિ, પિતૃસ્મરણ અને ભગવાનની ભક્તિ માટે શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. અમાસ તિથિ પિતૃઓને સમર્પિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે આપણે પૂર્વજોને યાદ કરીએ, તેમના માટે પ્રાર્થના કરીએ અને તેમની યાદમાં દાન પુણ્ય કરીએ તો તેમના આશીર્વાદથી જીવનની ઘણી અડચણો દૂર થાય છે. ઘણા લોકો મહેનત છતાં સફળતા નથી મળતી, ઘરમાં કલહ રહે છે અથવા કામમાં વારંવાર અવરોધો આવે છે, એવી ફરિયાદ કરતા હોય છે. શાસ્ત્રો કહે છે કે પિતૃઓના આશીર્વાદ જીવનમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. મિત્રો, હવે જાણીએ કે આ દિવસે સવારે શું કરવું જોઈએ. સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરો, ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા ચિત્ર સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો, તુલસીજીને જળ અર્પણ કરો અને ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રની ઓછામાં ઓછી 108 વાર માળા કરવી જોઈએ. આ ઉપરાંત મનને શાંતિ આપે અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરવામાં મદદરૂપ બને છે. જાણીએ આપણે એક ખાસ ઉપાય જે બહુ ઓછા લોકો જાણે છે. તો મિત્રો, સાંજના સમયે પીપળાના વૃક્ષ પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવો, પછી પીપળાની 7 પરિક્રમા કરી ભગવાન વિષ્ણુ અને પિતૃઓના કલ્યાણ માટે પ્રાર્થના કરવી. માન્યતા છે કે આ ઉપાયથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે. હવે આપણે જાણીએ આ દિવસે કરાતા દાનનું વિશેષ મહત્ત્વ. પુરુષોત્તમ માસની અમાસે અન્નદાન, વસ્ત્રદાન, ગૌ સેવા અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનું વિશેષ મહત્ત્વ છે. યાદ રાખો, દાનની કિંમત વસ્તુમાં નથી, ભાવનામાં છે. નાનામાં નાનું દાન પણ નિસ્વાર્થ ભાવથી કરવામાં આવે તો તેનું પુણ્ય અપરંપાર મળે છે. તો મિત્રો, હવે આપણે એક પ્રેરણાદાયક પ્રસંગ જોઈએ જે આ દિવસ માટેનો ખાસ છે. કહેવાય છે કે એક ગરીબ વૃદ્ધા પાસે દાન આપવા માટે કંઈ નહોતું. પુરુષોત્તમ માસની અમાસના દિવસે તેણે માત્ર એક રોટલી ભૂખ્યા વ્યક્તિને ખવડાવી અને ભગવાનને પ્રાર્થના કરી. સમય જતાં તેના જીવનની પરિસ્થિતિ બદલાઈ ગઈ. આ કથા આપણને શીખવે છે કે ભગવાન ભાવના જુએ છે, સંપત્તિ નહીં. શું ન કરવું? કોઈનું દિલ દુભાવવું નહીં, માતા પિતા અને વડીલોનું અપમાન કરવું નહીં, ખોટું બોલવું નહીં, ઝઘડા કરવાથી બચવું, વ્યસન અને તામસિક ભોજનથી દૂર રહેવું. આ દિવસે આટલી વસ્તુ આપણે કરવી જોઈએ નહીં. અને જો મિત્રો તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુમાં શ્રદ્ધા રાખતા હો તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. તમારી એક કોમેન્ટ પણ ભક્તિનો સુંદર સંદેશ ફેલાવી શકે છે. મિત્રો, ધન સંપત્તિ
જીવનમાં સફળતા તો ઘણી વખત મળી શકે છે, પરંતુ પિતૃઓના આશીર્વાદ અને ભગવાનની કૃપા મેળવવામાં આવે તો પવિત્ર અવસર વારંવાર મળતો નથી. આ પિતૃ અમાવસ્યાને દિવસે તમારે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તો મિત્રો, પુરુષોત્તમ મહિનાની આ પવિત્ર અમાસે ભક્તિ, દાન અને સારા કર્મો દ્વારા તમારા જીવનમાં સકારાત્મકતા લાવવાનો સંકલ્પ જરૂર કરવો જોઈએ. કદાચ આ દિવસે પ્રગટાવેલો એક દીવો, કરેલી એક પ્રાર્થના અથવા કોઈ જરૂરિયાતમંદોને આપેલી નાની મદદ પણ તમારા જીવનમાં નવા સુખના દ્વાર ખોલી શકે છે. અને મિત્રો, આ પુરુષોત્તમ મહિનાની અમાસ 3 વર્ષમાં એક જ વાર આવે છે, તો આ દિવસનું પુણ્ય કામનું જેટલું આપણે કરી શકીએ તેટલું કરવું જોઈએ. જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી આવી ધાર્મિક અને ઉપયોગી માહિતી તમને સમયસર મળતી રહે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને તમારા પિતૃદેવના આશીર્વાદ સદાય તમારા પર બની રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.